છે। આજે આપણે પ્રમેય જોવાનું છે। મોસ્ટ આઈએમપી પ્રમેય છે, પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 બંને પ્રમેય આપણે એક વિડીયોમાં જોવાના છે। પ્રમેય 3 માર્ક્સમાં હોય જ છે। તો શરૂઆત કરીએ આપણે પ્રમેય 10.1। શું વિધાન શું આપેલું હોય તો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય। આવી રીતે એક વિધાન આપેલું હોય છે। તો પક્ષમાં શું આવશે? પક્ષ ઓ કેન્દ્રિત વર્તુળ અને વર્તુળના બિંદુ પી આગળ સ્પર્શક XY આપેલ છે। આકૃતિમાં જે વસ્તુ આપી હોય એ વસ્તુ આપણે પક્ષમાં થાય। સાધ્ય એટલે આપણે જે સાબિત કરવાનું છે એ સાધ્યમાં શું સાબિત કરવાનું કે OP લંબ XY આ ત્રિજ્યા છે અને આ છે સ્પર્શક, આપણે એ સાબિત કરવાનું છે। તો આપણે આકૃતિ દોરીએ। આકૃતિમાં એક વર્તુળ દોરવાનું, એને આપણે સ્પર્શક દોરવાનું, વર્તુળનું કેન્દ્ર O, આ ત્રિજ્યા થઈ P, સોરી અહીંયા P આવશે, અને એક આપણે બહારનું આ XY, આ Y, આ XY સ્પર્શક થઈ ગયો। હવે શું કરવાનું છે? હવે આપણે શરૂ કરવાનું છે સાબિતી। સાબિતીમાં શું આવશે તો કે O કેન્દ્રિત, પહેલાં તો આપણે જે વસ્તુ આપી છે એ વસ્તુઓ લખવાની। હું તો કે O કેન્દ્રિત વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલ છે। હવે રેખા XY પર P સિવાયનું કોઈ એક બિંદુ, જો આ XY ઉપર આપણે P સિવાયનું કોઈ એક બિંદુ Q લેવાનું, P સિવાય સ્પર્શક કોઈ વર્તુળને એક જ બિંદુમાં ટચ કરે। જો બીજા બિંદુમાં કોઈ એક રેખા XY છે એ વર્તુળને બે બિંદુમાં ટચ કરે તો શું થઈ જાય? છેદિકા બની જાય। આપણે આગળ કાલે જોયું હતું, બરાબર? નેક્સ્ટ વિડીયોમાં જે આપણો ગયો વિડીયો હતો એની અંદર આપણે જે પ્રસ્તાવના જોતા હતા એની અંદર આપણે જોયું હતું છેદિકા હોય વર્તુળને બે બિંદુમાં સ્પર્શ કરતી હોય, બરાબર છે, છેદતી હોય, એટલે આપણે એને છેદિકા કહી। હવે આગળ આવશે કેવું બિંદુ લેવાનું તો કે P સિવાયનું, રેખા XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો અને OQ જોડો। Q બિંદુ લીધું અને OQ ને જોડી દેવાનું। પછી તો કે આના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે આ બિંદુ P છે ને, બિંદુ P એ સોરી બિંદુ Q એ વર્તુળની બહારનું બિંદુ જ હોય। મતલબ શું થાય કે વર્તુળની બહારનું શું કામ કીધું તો કે P એક જ એવું છે બિંદુ કે એ વર્તુળને સ્પર્શ કરે છે, બાકીના XY પરના કોઈ બિંદુ વર્તુળને સ્પર્શ કરતા નથી। શું કામ તો કે XY વર્તુળનો સ્પર્શક છે, સ્પર્શક એને જ કહેવાય જે વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શ કરતો। જો બિંદુ Q વર્તુળની અંદર હોય તો XY શું થઈ જાય? છેદિકા, આપણે કીધું છેદિકા બને, અને
વર્તુળનો સ્પર્શક બને નહીં. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ? તેથી OQA વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી છે. OQ છે, OQ આપણે જે જોઈન્ટ કર્યું છે વર્તુળને, બરોબર છે, એના એ OP ત્રિજ્યા કરતાં મોટું જ થાય. બિંદુ P સિવાય રેખા XY ના બધા જ બિંદુઓ માટે આવું બને છે. કેવું? તો કે OP લેસ ધેન OQ, કે ભાઈ OP છે એ હંમેશા રેખા XY પરના કોઈ પણ બિંદુ માટે નાનું જ રહેશે, બરોબર છે, એક બિંદુને બાદ કરતાં. કયું? તો કે P, એટલે કે OP છે જે માપ એના કરતાં જે કેન્દ્રની હારે બીજો કોઈ પણ બિંદુ લઈ લે XYનું, P સિવાયનું કોઈ પણ બિંદુ, એના માટે OP છે એ નાનું જ રહેશે. આથી OP એ O થી XY પરના બિંદુઓ માટે બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. તેથી OP લંબ XY થાય. લઘુત્તમ અંતર હોય કોઈ પણ વસ્તુનું આપણે અંતર જોતું હોય તો આપણે શું કરીએ? લંબ દોરીએ. એટલે સૌથી નાનામાં નાનું અંતર જે થતું હોય લંબ દોરતા એ આપણે અંતર થાય, એ 90નું જ હોય, બરોબર છે. આપણે આકૃતિમાં આપણે જોયું, આપણે કઈ રીતનું હતું? તો કે આ રીતની આકૃતિ હતી. આ P, આ બહારનું બિંદુ હતું Q, આ Y, આ X. શું કહેવાતા હતા? તો કે આપણે એવું જોયું કે ભાઈ આ બિંદુ P સિવાય રેખા XYના બધા જ બિંદુઓ માટે, જો આ બિંદુ P છે એના સિવાય રેખા XY પરના કોઈ પણ બિંદુ માટે OP છે એ નાનો જ રહેશે. કેના કરતાં? તો કે બહારનું કોઈ પણ બિંદુ લે, વર્તુળ કરતાં તો મોટું થાય. તો વર્તુળની બહાર કોઈ બિંદુ હોય તો એની ત્રિજ્યા એની બહાર હોય જાય. જો આ ત્રિજ્યા છે એની, અહીંયા સુધીની ત્રિજ્યા હોય તો આના કરતાં એ અંતર મોટું જ થવાનું છે. એટલા માટે આપણે આ વિધાન લખ્યું છે કે બિંદુ P સિવાય રેખા XYના બધા જ બિંદુઓ માટે આવું બને છે. તો આપણે આ XYનું કેન્દ્રોથી અંતર જોતું હોય તો આપણે કઈ રીતે મેળવીએ? આવી રીતે કોઈ છે, એક બિંદુ છે, આ રેખા છે. હવે મારે આ બિંદુથી આ રેખાનું અંતર જોતું હોય તો મારે કઈ રીતે ગોતવાનું? તો કે આવું કોઈ ન કરે. આ રીતનું સાઈડમાં બધી રીતે અંતર મળતા હોય, આ બધા અંતર, પણ જે લઘુત્તમ અંતર હોય એ જ આપણું અંતર કહેવાય. તો લઘુત્તમ અંતર હોય એ શું હોય? તો કે એ રેખાને અને બિંદુને લંબ હોય. આ જે લંબ હોય છે એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ OP લંબ XY થાય. તો આ આપણો પ્રમેય હતો, બરાબર, કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક, એટલે સ્પર્શક દોર્યો છે, સ્પર્શ બિંદુ એટલે P, એમાંથી પસાર થતી ત્રિજ્યાને શું હોય? લંબ હોય. હવે આ લંબનો ઉપયોગ કરીને આપણે બીજો એક પ્રમેય આવે છે, પ્રમેય 10.2. પ્રમેય 10.2. પ્રમેય 10.2 શું કહે છે? તો કે એનું વિધાન એવું છે, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો આપણે એનું પક્ષ લખીએ. O કેન્દ્રિત વર્તુળની બહારનું બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR આપેલા છે. એક બિંદુ બહારનું છે, એમાંથી બે સ્પર્શક વર્તુળને સ્પર્શે છે, એનું નામ આપ્યું છે PQ અને PR.
આર. પછી સાધ્યમાં શું આવશે તો કે એ બે સ્પર્શકની લંબાઈ પી ક્યુ બરાબર પી આર થાય. હવે આપણે આકૃતિ દોરવાની છે. આકૃતિ આકૃતિ કઈ રીતની છે તો કે એક વર્તુળ છે, બહાર એક બિંદુ પી છે, અહીંયા એક બિંદુ છે, એક બિંદુ અહીંયા સ્પર્શ કરે છે. આ પી, આ ક્યુ, આવો આ આર. અહીંથી આપણે જોઈન્ટ કરી દઈએ, અહીંથી આને જોઈન્ટ કરી દઈએ, વચ્ચે એક આના સામે જોઈન્ટ કરી દઈએ. આવું શું કામ કરીએ છીએ હમણાં આપણે આગળ આવશે. હવે નાની એવી સાબિતી છે, થોડીક એવી જ છે, બહુ મોટી નથી. હવે આવશે સાબિતી. શું સાબિત કરવાનું છે તો કે આ પી ક્યુ આ અંતર અને પી આર આ અંતર બે કેવા હોય, સરખા બતાવવાના છે. તો આપણે પહેલાં જે વસ્તુ દોરી છે એ આપણે લખવાની. ઓ કેન્દ્રિત વર્તુળ અને વર્તુળની બહારનું બિંદુ પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો પી ક્યુ અને પી આર આપેલા છે. ચાલો હવે આપણે આગળ આવી. હવે આપણે આની અંદર જો તમને આકૃતિની અંદર બે ત્રિકોણ દેખાય છે. એક પી ઓ ક્યુ ઉપરનું ત્રિકોણ અને પી ઓ આર આ નીચેનું ત્રિકોણ. આ બે ત્રિકોણમાં આપણે કામ કરવાનું છે. આ બે ત્રિકોણને હું એકરૂપ બતાડી દઉં તો એકરૂપ ત્રિકોણ હોય તેના અનુરૂપ અંગો કેવા હોય, સરખા હોય. તો આપણે એ જ કરવાનું છે. ક્યુ ક્યુ ત્રિકોણ લેવાનો કે ત્રિકોણ ઓ પી ક્યુ, ઓ પી ક્યુ અને ઓ પી આર અને ત્રિકોણ ઓ પી આર માટે શું સરખું છે તો કે એક તો ત્રિજ્યા ઓ ક્યુ બરાબર ઓ આર શું થાય એ કાઉન્સમાં લખતું જવાનું આપણે શું છે. એક જ વર્તુળની ત્રિજ્યા. પછી ઓપી બરાબર ઓપી. આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય તો કે સામાન્ય બાજુ, સામાન્ય બાજુ. અને એક વસ્તુ હજી સરખી છે શું તો કે ઓ ક્યુ પી બરાબર ઓ આર પી, ઓ ક્યુ પી બરાબર ઓ આર પી. હમણાં જ આપણે એક પ્રમેય જોયો હતો 10.1 એની અંદર આપણે જોયું હતું કે ભાઈ ત્રિજ્યા હોય સ્પર્શકને લંબ હોય, ત્રિજ્યા હોય સ્પર્શકને લંબ હોય તો બે ખૂણાને એવું ના થાય. કાટખૂણા અહીં કાઉન્સમાં લખવાનું ક્યાંથી તો કે 10.1 પરથી, પ્રમેય 10.1 પરથી ખબર પડી. તો હવે આની અંદર કી શરત લાગી આપણી તો કે જો આ કાટખૂણો છે તેની સામેનો કર્ણ થાય, આ ઓપી કર્ણ થયો તો કાટખૂણો કર્ણ અને આ બાજુ આ કાટખૂણો આવડી આ કર્ણ અને આ ત્રિજ્યા છે એને આપણે બાજુ કહીએ તો કઈ શરત લાગી આપણને? કાકબા શરત અનુસાર શું થાય? ત્રિકોણ ઓ પી ક્યુ એકરૂપ ત્રિકોણ ઓ આર પી. સોરી OPR થાય. તો હવે આગળ આપણે શું કરવાનું તો કે હવે આપણે આગળ CPCT નો નિયમ છે તો કે જો એકરૂપ ત્રિકોણ હોય તો એને ઉપરથી હું આવું લખી શકું શું તો કે PQ આ બાજુ PQ બરાબર PR લખાય. શું કામ તો કે કાઉન્સમાં લખી નાખું CPCT. આનો મતલબ શું થાય? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન. તો આપણે હજી સાબિત કરવાનું હતું PQ બરાબર PR. આ સાબિત થઈ ગયું. હવે આપણે આગળ સ્વાધ્યાયની શરૂઆત કરવાની છે બરોબર. આપણે આગલા વિડીયોમાં આપણે જોશું બરાબર. આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ.